અને આપણા ગામડામાં કેવું છે કે ભોપાભાઈનું રાજ નથી. આ ભોપાભાઈનું રાજ ખરેખર નથી, પણ હાલ તો ભોપાભાઈનું રાજ છે. હું જ કહું છું, આ ભોપાભાઈનું રાજ જ નથી. ભોપાભાઈ છે એ માત્ર એક રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી છે. એ દલિત, આદિવાસી કે ઓબીસીના ધારાસભ્યો છે એ તો ત્યાં માત્ર માથા ગણાવવા માટે છે. માત્ર એક રબર સ્ટેમ્પની જેમ એમને ઉપરથી જે આદેશ મળે એમાં હા પણ જિગ્નેશભાઈ જાંબાદની જેમ એક ધારાસભ્ય તરીકે અવાજ ઉઠાવે છે. અને શું કહેવું, આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોનું મૂર્ખાઓની જમાત છે. એ લોકોને લોકો માટે કામ કરવાની કશું જ ખબર નથી. એમને ધારાસભ્યોને ક્યારેક આપણે મળીને પૂછીએ કે તમે, કે અમને કશું ખબર નથી. તો તમને ખબર નથી તો તમે શાના માટે ધારાસભ્ય છો? મેં સાંભળ્યું છે એ પ્રમાણે ખુદ ભૂપેન્દ્રભાઈ જે છે, જેને આમ એનું સાચું નામ ભોપાભાઈ છે, તો ભોપાભાઈ પોતે પણ ઉપરના આકાઓને પૂછ્યા વગર ફાઇલ જમણી બાજુથી ડાબી બાજુ મૂકી શકતા નથી. આ ગુજરાતનું છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આઈએએસ જે નેહા કુમારી દુબે જે એક વ્યક્તિનું અપમાન કર્યું હતું, એ વ્યક્તિ જિગ્નેશ મેવાણી પાસે આવ્યો અને ત્યારબાદ જે આખો મુદ્દો ગરમાયો. હવે એ મુદ્દાની અંદર માલધારી સમાજના આગેવાન અને CWCના સદસ્ય લાલજીભાઈ દેસાઈ પણ એ મુદ્દાને માન આપવા માટે અને મુદ્દાને વધુ મજબૂત કરવા માટે મેદાને આવ્યા છે. અને આજે એમને પ્રેસ કોન્ફરન્સની અંદર બહુ મોટી ઘટસ્ફોટ કર્યો છે અને એ બાબતે એમની સાથે ચર્ચા કરવાના છીએ. લાલજીભાઈ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર આપનો. જી લાલજીભાઈ, જિગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉપાયો નેહા કુમારી દુબેનો, અને હવે તમે એ જ મુદ્દાને વધુ આગળ કરવા માટેની કોશિશ કરી રહ્યા છો. માલધારી સાથે નેહા કુમારી દુબે એવું તો શું કર્યું કે તમારે જિગ્નેશ મેવાણીના અને SC/STના મુદ્દાની અંદર ઓબીસીનો મુદ્દો પણ ઇન્વોલ્વ કરવો પડ્યો? એમાં ભાઈ એવું છે કે SC/STના મુદ્દાની અંદર માલધારી કે ઓબીસીનો મુદ્દો ઉમેરો એમ નહીં. સમગ્ર હું એવું માનું છું કે ભારતીય નાગરિક હોવાના કારણે આપણા બંધારણીય અધિકારો છે, એમાં SC/ST અને ઓબીસીના પોતાના પણ બંધારણીય અધિકારો છે. નેહા કુમારી એવો કોઈ પટ્ટો લખાવીને નથી લઈ આવેલા કે જેમાં એ દલિત સમાજના કે આદિવાસી સમાજના કે માલધારી સમાજના બહેનોને કે ભાઈઓને જે છે એ અપમાનિત કરે, ગાળો બોલે. એક બંધારણીય પદ ઉપર એ વ્યક્તિ રહેલા છે. આપણા બ્યુરોક્રેસીના, આમ તો જેને કહે ને મેજિસ્ટ્રેટ, એના માટે જે શબ્દ વપરાય જિલ્લાના, તો જે જિલ્લાના મેજિસ્ટ્રેટ લેવલના વ્યક્તિ હોય અને વ્યક્તિ પોતે જ એ બંધારણનું અપમાન કરે, બંધારણીય અધિકારો જે છે એનું અપમાન કરે, એ કોઈ રીતે ચલાવી ના લેવાય. એના મોઢેથી ગાળો બોલાય એટલે આપણને શરમ આવે કે આપણે કેવા શાસનની અંદર છે. ખાસ કરીને હું એવું માનું છું કે આજે એ નેહા કુમારી દુબે જે મનુવાદી માનસિકતા ધરાવતી વ્યક્તિ કે કલેક્ટરના પદ ઉપર કે ક્યાંક DDOના પદ ઉપર કે ક્યાંક મ્યુનિસિપલ કમિશનરના પદ ઉપર એમણે રહી અને એ પદની ગરિમાને લાંછન પહોંચાડ્યું છે. એટલું જ નહીં, પરંતુ એ ભૂલી જાય છે કે એણે જ્યારે નોકરી ઉપર આવ્યા ત્યારે બહુ જ સ્પષ્ટ રીતે કે એમણે કયા બંધારણોનું શું એમણે જે છે માન સન્માન જાળવવાનું છે, કયા અધિકારોનું માન સન્માન જાળવવાનું છે. આપણે સરકાર બનાવીએ છીએ તો એ સરકાર લોકોની સુખાકારી માટે, શાંતિ માટે, સમૃદ્ધિ માટે હોય છે. લોકોના સ્વાભિમાનનું રક્ષણ કરી શકે એના માટે હોય છે. આ સંવિધાનનું રક્ષણ કરી શકે એના માટે છે. આમાં તો રક્ષક જ ભક્ષક બને. જેને તમે આ પદ ઉપર બેસાડ્યા છે એ જ તમારા અપમાનનું, તમારા સ્વાભિમાનને જે છે એ ઠેસ પહોંચાડવાનું કામ કરે. કોઈ રીતે ના ચલાવે. ભાઈ જિગ્નેશભાઈનો હું એ રીતે ધન્યવાદ કરીશ કે એમણે આખા મુદ્દાને લીડ કર્યું, એમણે મુદ્દાને ઉપાડ્યો. અને વિપક્ષના નેતા તરીકે અમિતભાઈ હોય, વિપક્ષના અમારા 12 જેટલા ધારાસભ્યો હોય, ત્યારે અત્યારે જોવા જઈએ તો સમગ્ર સરકાર જે છે 161, 62, 63, ખબર નહીં એમના કેટલા ધારાસભ્યો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે. કારણ કે એમની પાસે રહેલા ધારાસભ્યો માંથી 35 જે છે એ દલિત અને આદિવાસી ધારાસભ્યો છે. પરંતુ ત્યાં એ દલિત, આદિવાસી કે ઓબીસીના ધારાસભ્યો છે એ તો ત્યાં માત્ર માથા ગણાવવા માટે છે. માત્ર એક રબર સ્ટેમ્પની જેમ એમને ઉપરથી જે આદેશ મળે એમાં હા પણ જિગ્નેશભાઈ જાંબાદની જેમ એક ધારાસભ્ય તરીકે અવાજ ઉઠાવે છે. આપણે જોયું છે વચ્ચે પાંડિયન કે જે એડિશનલ DGP તરીકે એક સ્પેશિયલ એમની જવાબદારી છે કે SC/ST સમાજના અધિકારોનું રક્ષણ કરવા માટેના વિશેષ પોર્ટફોલિયોમાં છે. એ જ એનું અપમાન કરે ત્યારે એની સામે એક લડાકુ ધારાસભ્ય લડાઈ લડતા હોય. મારા જેવા સામાન્ય કોંગ્રેસના કાર્યકર્તાની ફરજ બને છે કે આવી દરેક લડાઈમાં લડવું કે જ્યાં માનવ અધિકારનો ભંગ થતો હોય,
જ્યાં ભારતના નાગરિકના સ્વાભિમાન હણાતું હોય અને એમાંય ખાસ કરીને વંચિતોના સ્વાભિમાનને જ્યારે ઠેસ પહોંચતી હોય ત્યારે આપણે ન લડીએ તો કોઈ રીતે ચલાવી ના શકાય. આ વાત થઈ લડાઈની. ધારાસભ્ય લેવલના કોઈ વ્યક્તિ રજૂઆત કરે છે, ફરિયાદ કરે છે આઈપીએસ ને આઈએસની વિરુદ્ધની અંદર, તેમ છતાંય આ સરકાર એમનો વાળ પણ વાંકો નથી કરી શકતી જે અધિકારીઓ છે. તો તમને લાગે છે કે ગુજરાતની અંદર ક્યાંય ને ક્યાંય કાયદાનું શાસન નહીં અને બાબુ શાસન, અધિકારીઓનું શાસન લાગુ થઈ ગયું હોય? બિલકુલ. સમગ્ર ગુજરાત મોડલ જે છે એ નરેન્દ્રભાઈ 2002માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીનું તમે શાસન જુઓ તો એક વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદી અને એમના ખાસ માણસો દ્વારા ચાલતું આ શાસન છે. ગુજરાતમાં મુખ્યમંત્રીઓ બદલાય કરશે, ક્યારેક રૂપાણી આવે, ક્યારેક ભોપાણી આવે. આપ શબ્દોની દ્રષ્ટિ જોઈએ તો અમે તો ઘણી વખત પેલા મજાકમાં કહેતા કે રૂપાભાઈ ને હવે ભોપાભાઈ. તો આ અને આપણા ગામડામાં કહેવાય છે કે ભોપાભાઈનું રાજ નથી. આ ભોપાભાઈનું રાજ ખરેખર નથી. પણ હાલ તો ભોપાભાઈનું રાજ છે. હું જ કહું છું, આ ભોપાભાઈનું રાજ જ નથી. ભોપાભાઈ છે એ માત્ર એક રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી છે. અત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દિલ્હીમાં બેઠા બેઠા એમના ચહિતા આઈપીએસ અને આઈએસ ઓફિસરો દ્વારા ગુજરાતમાં બાબુઓનું રાજ ચલાવી રહ્યા છે. અને એટલે જ ગુજરાતના આઈએસ અને આઈપીએસ ઓફિસરો બેખોફ બનીને વહીવટ કરે છે. ત્યાં સુધી નકલી ઓફિસો ગુજરાતમાં ચાલે, નકલી કોર્ટ ચાલે, નકલી ટ્રાઇબલ સબ પ્લાન ચાલે, બધું જ નકલી. આખું જાણે એમ લાગે કે આ સરકાર આખી નકલી લોકોની બનેલી હોય, કારણ કે અધિકારીઓ આને છાવરે છે. અને શું કહેવું, આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોનું મૂર્ખાઓની જમાત છે. એ લોકોને લોકો માટે કામ કરવાની કશું જ ખબર નથી. એમને ધારાસભ્યોને ક્યારેક આપણે મળીને પૂછીએ કે તમે, કે અમને કશું ખબર નથી. તો તમને ખબર નથી તો તમે શાના માટે ધારાસભ્ય છો? ધારાસભ્યને પોતાના વિસ્તારના કયા કામો, શું કરવું શું નહીં એની ખબર નથી. ધારાસભ્યને આપણે એમ પૂછીએ કે ભાઈ આમાં બંધારણીય અધિકારનો ભંગ થયો એવી તમને ખબર પડે? તો કે ના. તમે પૂછો કે તમે પછી બહુ પૂછીને તો કે યાર રહેવા દો ને યાર, કેમ? અમારું કશું ચાલતું નથી કે અમારે તો અમારી ફાઇલ અમારા વિસ્તારની ખસેડવી હોય ને તો પણ અધિકારીઓ ધારે તો જ થાય, બાકી બધું જ અહીંયા બાબુઓનું રાજ ચાલે છે. મેં સાંભળ્યું છે એ પ્રમાણે ખુદ ભૂપેન્દ્રભાઈ જે છે, જેને આમ એનું સાચું નામ ભોપાભાઈ છે, તો ભોપાભાઈ પોતે પણ ઉપરના આકાઓને પૂછ્યા વગર ફાઇલ જમણી બાજુથી ડાબી બાજુ મૂકી શકતા નથી. આ ગુજરાતનું છે.